તો દોસ્તો બહુ થાકી ગયા છીએ અને થોડું ઘણું કામ પતાવીને અત્યારે અમે આવ્યા છે અમારા યશભાઈની વાડીએ થોડી વાર આરામ કરવા, કેમ કે બહુ ઊંઘ ચડી છે. હમણાં બપોરે થોડુંક જમાઈ ગયું હતું, થોડુંક નહીં બહુ જમાઈ ગયું હતું. સખત ઊંઘ આવે છે અને આળસ જ એટલી આવે છે ને ખબર નહીં કેમ, પણ કંઈ નહીં. હવે અત્યારે વાડીએ આવ્યા છે ભાઈની અને થોડી વાર આરામ કરી અને પાછા કામે લાગી જઈશું. જેટલો શૂટ થાય એટલું બતાવવાની ટ્રાય કરશું તમને લોકોને. બાકી વાડીની મોત તો વાડીની મોત છે બાપા, જોઈ લો. તો બહુ ઊંડો કૂવો હતો, બહુ વધારે પડતો ઊંડો કૂવો હતો. હું અને આ હું વાવ્યું છે યશભાઈ? બાજરો છે. એવું ઝાર નહીં હોય, બાજરો હશે. સોનું પાકેટ ભાઈ, સોનું. નામ છે તમારું? જોયા હતા અને મસ્ત એની ટોપ ચા બનાવે છે. હવે તો નામ કયો? ગૌતમ પટોળી. ગૌતમભાઈની ચા. 7-8 વાગવા આવી ગયા છે. અમારા બાપુએ કર્યો એ દાળ અને રોટલાનો પ્લાનિંગ. અમારા સાથી મિત્રો ચાલુ કરી દીધું છે બનાવવાનું. અને અમારા 2 સુરવીરો, આ એક સુરવીર તો સવારના ફોન હતા ઉપાડતા, પણ આવી ગયા છે એટલે વાંધો નહીં આવે. વાડીની મોજ અલગ હોય છે, બરાબર ને? આ હું નકરો શૂટ લીધા થયો છું, હવે એડિટ કેવી થાય મને ખબર નહીં. 4 લીધા હું નકરા શૂટ જ લઉં છું, પણ માતાજીની દયા એ આપણે કરી દઈશું, વાંધો નહીં આવે. ભલે 2 દી મોડો વ્લોગ આપણે કરીએ. બાપુ ક્યાં કામ પડ્યું યાર આપણું? વઘાર જ મારવાનો બાકી છે. શું મોજ છે. આ બાપુ ડાયરો આપણો બેઠો છે. યશભાઈ વિડીયો ચાલુ થયો એટલે આવી ગયા, બાકી ન્યા જ બેઠા તો ફોટો. બાપુ આ કેમ આવું કરે? વિડીયો ચાલુ છે તો કેવા થઈ ગયા, બાકી ક્યાં બેઠા હતા? લુખી ડેર ખાઈ ગયો એવો. જમવાનું થઈ ગયું છે તૈયાર. 2 કલાક 2.5 કલાકની રાહ જોવી પડી, પણ માફી માંગુ અગર તો મારું મોઢું ના દેખાતું હોય તો. પણ આ તમે જુઓ, ઓહો વાહ બાપુ વાહ, જલસા કરાવી દો. આવી ગયો બાપુ. અડદની દાળ અને બાજરીનો રોટલો આપણે એકમાં ખાશું ને? એકમાં ખાઈ બતાવી. હાલો આવી જાવ ને બાપુ. તમે કેમ ઉભા? અરે આપણા મેન માણસ તો યાર, તમે બાકી રહી નો મજા આવે યાર. એક જગ્યા આવી આવો આપણે એક ડિશમાં. કેટલું ખાશો? કોઈ ખાશો કે થોડું ખાશો? ફૂલ જ ખાવાનું છે. તો 2 રોટલા ચોરશું ને? 2 તોડી બતાવી. તોડી બતાવશું. तो पोपट भाई केवी लागी मेहमान गति? अरे मस्त मजा आ गई और 10 बज चुके हैं. मजा આવી જશે. પેટ ભરીને ખાવાનું છે, પછી મસ્ત રીતે નાખોડા ડળીને સુઈ જાવ. ઉનાળામાં ઠંડી ઠંડી છાશ હે, મજા મજા હે નરેશભાઈ? બહુ એમાંય વાડી હોય, શાંત વાતાવરણ હોય, ઉપર ચીકુડી હોય. આ ભાઈ જીવનની અસલી મજા આવે. ટમેટા ડુંગળીનું સલાડ હોય, રોટલો હોય, બીજું શું જ આવે જીવનમાં. બેહી જાવ બાપુની બાજુમાં બેહવા દે ને. બાપુની બાજુમાં જો. અરે આ મોટી થાય છે. બેહી આમનો એ તો અલા યશભાઈ ક્યારે છોડી રહ્યો તમે યાર? કલાક થી તો તમે છોડો છો. આવો સો કોણ કરી દે તમને? એક કામ કરો આપણે ડીશ. નહીં નંબર ભાઈ આપણો સો છે ને બહુ મોટા ભાઈ ને વાગી ગઈ છે છરી. અરે એકવાર હાથ દબાઈ દો ખાલી, બસ થોડુંક બળશે. થોડીક વાર દબાઈ દો. બળશે નહીં વાંધો. ખાલી જમી લો એટલી ઘડી, પછી ડ્રેસિંગ કરી નાખીએ. ના એટલું બધું નહીં. ફાઇનલી પેકઅપ થઈ ગયું. બધી ખૂટી ગયો. મને એમ કે વધશે, પણ યાર તમારા હાથમાં જાદુ છે, ટેસ્ટનો જાદુ છે. દેશી ચૂલાની દાળ અને રોટલો અને ઓહો જમાવટ હો બાપુ. જોઈ લ્યો બધા મોજમાં. કાંઈ નહીં, હવે સવાર મળીએ પાછા. બીજું તો હોઈ જાય. ખવાય જ બાપ એટલું ગયું છે નહીં યશભાઈ? જબરી કરી. હાલો બાય ગુડ નાઇટ. ભાગ્ય જ જોવા મળે. ઉપરવાળાએ મોટા હાથે અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિની લાણી કરી. આવો. ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે અને અમે ફ્રેશ થઈને બધા રેડી થઈ ગયા છે. અને અમારી જોડે એઝ યુઝ્યુઅલ નરેશભાઈ, પોપટભાઈ, અમારા મિત્ર યશભાઈ હમણાં અમારા લોકલ ગાઈડ બની ગયા છે. અને રાત્રે પછી લેટ થઈ ગયું હતું તો કોઈ ફૂટેજ લેવાય નહીં. અને
અમે લોકો વાડીની જગ્યાએ અમારા એક ફ્રેન્ડના ઘરે સુવા આવી ગયા હતા અને સવારમાં ફ્રેશ થઈ અને અત્યારે વાગી ગયા છે 8:30 અને જઈ રહ્યા છીએ સાસણ ગીર અને જોઈએ આગળ કઈ રીતનું કામકાજ કરે છે, બતાવવાનો પ્રયત્ન કરીશું. ચલો, સાસણ જતા જતા વચ્ચે એક ચા પાણીનો બ્રેક લીધો છે અને બહુ સારી એવી જગ્યા છે, ચા પીવાની બહુ જ મજા આવી અને અહીંયા અમારા પોપટભાઈએ સમયનો સદુપયોગ કરી લીધો છે. તમે જોઈ રહ્યા છો આ મિત્ર બિચારો પાણી છાંટવા જતો હતો તો કે લાય ગાડી સાફ કરી દઉં. અને આમે ગાડીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોતું હોય છે ટ્રાવેલિંગ સમયે તો ખાસ. નહીં પોપટભાઈ? ગરમી બહુ પડે ને એટલે કાઢી રાખવી પડે. તો અમે લોકો આવ્યા હતા સાસણ ગીર થોડાક કામથી અને અમે લોકો આવ્યા એટલે ખબર છે થોડી ઘણી શોપિંગ થઈ જ જાય નરેશભાઈ. હા, ખર્ચો તો ભાઈ કરાવી જ દઈ છે વારે વારે. 2 જેવા ટી-શર્ટ લીધા છે. વાઇલ્ડ લાઈફ સફારીમાં નથી જતા હમણાં કેમ કે અમારે બીજા બહુ બધા કામ છે. એક નાનું એવું કામ પતી ગયું છે અને હવે લોકો અમે જઈ રહ્યા છે અહીંથી જાંબુર ગામ. પહેલાં બપોરનો લંચ કરીશું, થોડુંક ભૂખ લાગી છે, થોડું ઘણું જમી લઈશું અને જ્યારે પણ આવો સાસણગીર તો અહીંયા એક બહુ સારો એવો આઉટલેટ છે આ લોકોનો. અહીંનો બહુ સારા એવા ટી-શર્ટ્સ મળે છે, જરૂરથી લેજો. सामने जो देखा है ना ये वाला आउटलेट ની વાત करते हैं. हेलो गाइस, कैसे हो आप सब लोग? गुड मॉर्निंग, गुड आफ्टरनून, कैसे हो आप? क्या कर रहे हो भाई? અહીંયા અમારા આખો દિવસ લોગિંગ જ રમતા આમાં ખાલી અને સબુ તમારી આખી ટેટી ખાવા ઉભા રહે એમ ને ગરમી. ટેટી ના અરે અડધી જાવું છે કામ. અરે અડધી ખાવ ખાવું પડે, નામ પડ્યું પછી કંઈક થઈ જાય ખબર છે. મજા કરો ને યાર. શું નામ આપનું? સમીર સમીરભાઈ. ક્યાં રહેવાનું? સાસણ સાસણમાં પ્રોપર? પ્રોપર સાસણ નહીં નાવા ગયેલો અને આમ નીકળેલો પાછું મેં જોઈ ગયો પોપટભાઈ જ છે પાછું રાખજો તો. અરે તમે લોકો સાસણ ગીરના રસ્તામાંથી નીકળો ને આમ ટેટી વાળા ઉભા ને ભાઈ, ટેટી ખાવાની મજા જ અલગ. મીઠી ટેટી એટલે હાકરે ડૂબી હાકર ટેટી એટલે એનું નામ પડ્યું હાકર ટેટી. જાંબુર ગામની મુલાકાત લઈને સાસણગીરની ટેટી પણ લઈને અમે લોકો જઈ રહ્યા છે મેંદડાના એક વૃદ્ધાશ્રમમાં ટેટી આપવા. આજે મધર્સ ડે છે તો વિચાર્યું કે કંઈક યુનિક કરીએ. અમારા પોપટભાઈના નવા વિચાર આવતા રહેતા હોય છે, બસ એનો સમય સાથે સદુપયોગ કરીએ અને વડીલો સાથે થોડીક ગમત કરીએ, મસ્તી મજાક કરીએ, એમના જીવનમાં એક ખુશી લાવવાનો ટ્રાય કરીએ. તો જો મજા આવશે, તમને પણ ખૂબ આનંદ થશે અને તમે પણ તમારા વડીલોને સાચવજો. બીજું તો શું કહું, આજના સમયમાં બીજું તો આપણે કંઈ કરવા જેવું છે નહીં. મા બાપની સેવાથી ઉત્તમ કોઈ વસ્તુ છે નહીં. બસ અહીંયા પૂછજો નરેશભાઈ કોઈકને. ભાઈ આપણે પેલો વૃદ્ધાશ્રમ ક્યાં છે? એટલે આશ્રમ જ જવું. હા, આ ભાઈની પાછળ લીધો છે વૃદ્ધાશ્રમ, મળી ગયો છે નદી કિનારે. બહુ સારા એવા લોકેશન પર છે, મનને શાંતિ મળે એવો છે અને બધી સાકર ટેટી લઈ લીધી છે દાદા દાદીઓ માટે. બસ હવે એમને આપી દઈએ અને એ લોકો એના જીવનમાં આપણીથી થતી થોડી પણ મદદ, એક એના મોઢા પર સ્માઇલ લાવતી હોય તો એ મદદ વર્થી જ છે એવો છે. તો ફાઇનલી ટેટી વિતરણ કાર્યક્રમ પતી ગયો છે. અમારા મિત્ર મળી ગયા છે અમને. હાર્દિકભાઈ અમે વિદ્યાનગરમાં 1-2 વાર મળેલા પહેલાં અને ખૂબ આનંદ આવ્યો. આ અમારા નરેશભાઈ ને પોપટભાઈ સામે ઊભા છે, ફૂલ થાકી ગયા છે. તો આ બીજા જૂનાગઢના વ્લોગને આપણે અહીંયા જ અંત આપીશું અને આ જેવો બીજો પતે એવો ત્રીજો ચાલુ કરવાનો છે. એડિટ ક્યારે થાય, મૂકશું ક્યારે કાંઈ નક્કી નથી, પણ નકરા ફૂટે લે જ કરવાના. હું કેવું યશભાઈ, જેથી નવરા પડશું ત્યારે મૂકી દઈશું. તમે બધા જોજો બસ. હા, અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બધા કહે ને એમ. ચલો મળીએ, બાય બાય, જય હિન્દ, જય ગરવી ગુજરાત. કાંઈ કહેવા માંગો છો? ના